जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। विक्रम संवत 1914 में वो सारंगपुर में थे और स्वामी भी वहाँ थे। और उस समय में ये साधना का जो बीज ये सारंगपुर में नारायण कुंड के समीप ये बोया गया। वो कैसे? तो स्वामी ने कहा कि प्राग जी, मेरे हृदय में बहुत ज्ञान भरा हुआ है, लेकिन कोई पात्र नहीं मिलता है, किसको दूँ मैं? तब प्राग जी भक्त बोले, स्वामी मैं ही पात्र। लेकिन स्वामी ने कहा कि मर्जिया हो तब ये ज्ञान प्राप्त हो सकता है, ऐसे नहीं हो सकता है। तो बोला मैं होऊंगा। अरे घर बार छोड़ना पड़ेगा। अरे मैं छोड़ूंगा। ठीक है, देखते हैं कि जैसे पराग होती है तो उसमें से पुष्प प्रकट होता है, संकल्प होता है हृदय में, तो उसको सिद्धि रूप से परिणमता है। चंद्र के ऊपर जाने का संकल्प किया तो वो पहुँचे, क्योंकि उन्होंने संकल्प किया था कि हमें चंद्र पर जाना ही है, तो वो पहुँच गए। इसलिए संकल्प की महिमा बहुत बड़ी। અને આપણા ભારતીય ભાઈઓ બધા અહીંયાથી આવે એ બધાનું એક ગ્રુપ છે, યુવક મંડળ સંગઠન, અને ખાસ મયંકભાઈ છે
એ એમના હેડ છે અને એમની સાથે કૌશિકભાઈ છે અને એ લોકો અને ખાસ તો કોઈ પણ ભારતીય ભાઈને કોઈ તકલીફ પડે, ધારો કે કોઈ માંદા પડે, કોઈને જેલમાં જવા પડે કાગળિયાને લીધે, કે કોઈનું અવસાન થાય, કે કોઈ વિધવા થાય, એવી બધી સંજોગોમાં એ લોકો દોડી દોડીને સેવા કરે છે આપણા ગુજરાતી ભારતીય ભાઈઓ માટે. ખાસ તો ગુજરાતી પણ કોઈ પણ હિન્દુની એ લોકો સેવા દોડીને કરે છે. આજે બધા દર્શન માટે આવ્યા છે આપણા અને તે રાજ્યના આપણા હિન્દુઓ બધી ત્યાં મદ્રાસના હોય, કલકત્તાના હોય, ગમે ત્યાંના હોય, હિન્દુ સંગઠન આ મુખ્ય છે મયંકભાઈ. મયંકભાઈ મૂળ ગામ કયું? વલસાડ પાસે ઉટડી. વલસાડ સુરત. ઉટડી ઉતરી આ ડોંગરી ઉટડી. ડુંગરી ઉટડી. આ ડુંગળી ગયેલો છે, ઉતરી ગયો લગભગ બધા વલસાડ બાજુના છે. એ બાજુના જ છે. પપ્પા કલોડ હાઈસ્કૂલમાં ટીચર હતા. એ કલોડ હાઈસ્કૂલમાં બારડોલી પાસે કલોડ. આ કડો સાંકરીથી 2-3 કિલોમીટર દૂર કલોડ. કડો ગયેલો છે. હાઈસ્કૂલમાં ટીચર હતા એમના પિતાશ્રી અને એનસીસી ઓફિસર હતા. એનસીસી ઓફિસર. વિદ્યાનો પાઠ રાજીપો એ જ મોક્ષ. ખાઈએ તો આપણે એમ માનીએ પણ આ મનમાં ગોઠવણ કરવાની કે રાજીપો એ જ મોક્ષ. રાજીપો એ જ મોક્ષ. બધું ભૂસો ભરેલું હોય એ કાઢી નાખવાનું અને આ ગોઠવી દેવાની. રાજીપો એ જ મોક્ષ. સહજાનંદ સ્વામી મહારાજ. ધનુર્માસના પવિત્ર અવસરે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને મુક્તિનું સાચું દર્શન કરાવ્યું, સાચી અનુભૂતિ કરાવી. સરસ સત્સંગ મળ્યો છે. મહારાજ સ્વામી પધાર્યા છે. કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય કે આ હાથી ને કે આ કીડી